પૂરી દુનિયા પર રાજ કરનારા અંગ્રેજોની હાલત આજે પોતાના દેશની અંદર જ દયાજનક બની ગઈ છે। જે અંગ્રેજોએ દુનિયાના મોટા ભાગના દેશો ઉપર પોતાનું રાજ્ય ચલાવ્યું, પોતાના હુકમ ચલાયા, ત્યાંની પ્રજા ઉપર જુલ્મ ગુજાર્યા, આ બધું તમે સાંભળ્યું પણ હશે, તને તમારા વડીલોએ જોયું પણ હશે, અને તે જ અંગ્રેજોની હાલત આજે પોતાના દેશની અંદર દયાજનક બની ગઈ છે। નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે। ઇમિગ્રાન્ટ્સની આવક જોઈને આંખો ફાટી ગઈ અને તે દાઢે વળી ગઈ। દરેક વિદેશીઓએ પોતાનું અર્થતંત્ર મજબૂત કરવા માટે વિદેશીઓને આવકાર્યા। એક વખત આવકાર તો આપી દીધો, હવે પસ્તાય છે, કારણ કે પોતાની મનમાની કરવા ટેવાયેલા વિદેશીઓએ લંડન વાસીઓના પેટમાં પેસીને પગ પોળા કર્યા। હવે તેમના પેટમાં દુખે છે, તેના વાવાળો પૂરી દુનિયાની અંદર આવી ગયા છે। સસ્તા વેતને ક્યાંય પણ નોકરી પર લાગી જતા વિદેશીઓના કારણે પોતાના જ દેશની અંદર પોતાના જ નાગરિકોને નોકરી માટેના વલખા પડી ગયા છે આજે। અને તેવી જ રીતે સ્થાનિક રાજકારણમાં પણ વિદેશીઓએ પોતાનો વટ જમાવી દીધો છે। વિદેશીઓની બોલબાલા અને વર્ચસ્વના કારણે મોટા ભાગના શહેરની સુંદરતા અને શાંતિ છીનવાઈ ગઈ છે। વર્ષો પહેલા અંગ્રેજોએ આપેલી યાતનાનો બદલો આજે ઈશ્વર તેમને આપી રહ્યો છે। શાંતિ પ્રિય જનતાને આજે પોતાના દેશની અંદર ક્યાં અને ક્યારે ટોળા ઉભરાઈ આવશે તેની ચિંતા સતત સતાવે છે, અને ત્યારે જ બધેથી હારેલો માણસ બેફામ બની જાય છે અને ટ્રમ્પ વારી થાય છે। અને છેલ્લે મારા ગુજરાતીઓને પણ એક જ સલાહ છે કે ગુજરાતની અંદર પણ યુપી બિહાર બનવાની અંદર બહુ વાર લાગે તેમ નથી। થોડામાં ઘણું સમજી જાઓ તો બહુ સારું। આપનો હરીશ બ્રહ્મભટ્ટ, વંદે માતરમ, ભારત માતા કી જય।